નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમારા બધા મિત્રોને ચેનલ પર આવવા કહો। તમારા બધા માટે 4 દિવસની અંદર આપણા જીવનમાં એક મોટો ભૂકંપ આવવાનો છે। કોઈના પિતા પણ આ ઘટનાને રોકી શકશે નહીં, કારણ કે મિત્રો આ ઘટના ખુદ ભગવાનની છે। તે લખાયેલું છે અને સર્જકે જે લખ્યું છે તેને કોઈ બદલી શકતું નથી। એક એવી ઘટના જે તમારા જીવનમાં ન બની શકે આગામી માટે, તે 4 દિવસની અંદર ચૂકવવાની રહેશે। તમે તમારી પોતાની આંખોથી સત્ય સાંભળવાના છો। તમે તમારા આંસુ રોકી શકશો નહીં। હા મિત્રો, તમારા બધા માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે। તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે। હું વર્ષની શરૂઆતથી જ જાણું છું તમારી પાસે હજુ સુધી કોઈ સારા સમાચાર નથી। તમારા મિત્રોને મળ્યું પણ પરીક્ષાનો સમય હતો અને હવે પૂરો થયો, અને હવે તમને તમારા સારા કાર્યોનું ફળ મળી રહ્યું છે। સમય આવી ગયો છે। તમારે ફક્ત તૈયાર રહેવાની જરૂર છે। વિડિયો અંત સુધી જુઓ, તમને સારા સમાચાર મળશે। તમને તે મળશે અને તમે કહેશો કે ધન્ય છે પ્રભુ। તેથી આપણું જીવન અને આપણી શરમ બદલાઈ ગઈ। હા મિત્રો, ફક્ત વિડિયો પર ધ્યાન આપો। શરૂ કરતા પહેલા વિડિયો જુઓ। માતા રાણીના સાચા ભક્તો, બધા પ્રેમ ભક્તો આ વિડિયો જોનારા સૌ પ્રથમ છે। કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચા મનથી લખો। કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે। પરિવાર જાગશે ત્યારે મિત્રોનું સ્વાગત કરશે। જ્યારે કોઈ આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે, પણ જ્યારે તે પરીક્ષા આપે છે ત્યારે તે પણ સૌથી મુશ્કેલ છે। અને તાજેતરમાં તમે તપાસ ચાલી રહી હતી, પણ હવે તે પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તમારા જીવનમાં હવે પરિણામોનો સમય આવી ગયો છે। મેં પહેલેથી જ નિર્ણય લીધો છે કે હું પોતે ન્યાયના પ્રતીક શનિદેવે પોતાના આગમનની જાહેરાત કરી છે। આગામી 3 દિવસમાં એક મોટો વળાંક આવવાનો છે જે તમારા જીવનને એક નવી દિશામાં લઈ જશે। મિત્રો, જ્યારે આ વર્ષ શરૂ થયું ત્યારે મેં શરૂઆત થોડી મુશ્કેલ હશે તેવી ધારણા હતી। તમારા માટે પણ એવું જ હોઈ શકે છે, પણ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ તમારા જીવનમાં વૃદ્ધિ થશે। ખુશીની ગતિ પણ વધશે અને હવે એ જ આગામી 4 દિવસમાં તમારી સાથે આવું થવાનું છે। આ તમારા જીવનમાં એક મોટો ફેરફાર હશે। તમે ક્યારેય કલ્પના ન કરી હોય તેવા ફેરફારો। મિત્રો, ક્યારેક આપણને ઉપરની સાયકલ મળે છે, પણ તે અમને ગાડી મોકલે છે। ભગવાન હંમેશા આપણી અપેક્ષાઓ કરતાં વધુ કરે છે અને આ વખતે પણ તમારી સાથે કંઈક આવું જ થાય છે। જો તમે ભગવાનને ફક્ત 10 રૂપિયા માટે પ્રાર્થના કરો તો તે થશે। જો તમે માંગ્યું હોત તો હવે તે તમને રૂ આપવા તૈયાર છે। 10,000 તૈયાર છે। પણ મિત્રો, એક વાત યાદ રાખજો, આ બધાની વચ્ચે તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। આપણે આ 3 બાબતોનું ધ્યાન રાખવું પડશે। હા, પહેલા તમારી જાતને સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। વસ્તુ એટલે એવી વ્યક્તિ જે તમારી આસપાસ હાજર હોય છે અને તે ખૂબ જ હોશિયાર અને કપટી છે। તે વ્યક્તિ દરેક તક પર તમારી હાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે, તો તેનાથી સાવધાન રહો। જો જરૂર પડશે તો હું તેના વિશે વધુ માહિતી આપીશ। બીજી વાત એ છે કે તમારે તમારી લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે, કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો અને આ કારણે ઘણી વખત તમે એવા લોકો પર નજર રાખો છો જે નુકસાન પહોંચાડે છે। તેઓ આંધળો વિશ્વાસ કરે છે અને તે જ લોકો પર તેઓ તમારું દિલ તોડે છે અને તમારો ફાયદો ઉઠાવે છે। હવે ચાલો ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો લઈએ, જે છે હું તમને એટલું જ કહેવા જઈ રહ્યો છું કે તે એક ખાસ આ 4 દિવસમાં ભૂલી ન શકાય તેવું કામ, ભૂલથી પણ તે કામ ન કરવું જોઈએ। જો તમે આ કરશો તો તમારું સંપૂર્ણ સારું જીવન પણ નરકમાં ફેરવાઈ જશે। તો મિત્રો, ચાલો હવે જાણીએ શું કરવું અને શું ન કરવું। ખુશી તમારા દરવાજે કેવી રીતે આવે છે, સંપૂર્ણ માહિતી આપવા માટે ફોન કરીશ, તો શરૂઆતથી અંત સુધી મારી સાથે જોડાઓ। આ વિડીયોમાં રહો। આ કોઈ સામાન્ય વિડીયો નથી,
પરંતુ તે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. મારી પાસે બધા માટે એક ખાસ સંદેશ છે. તેઓ એટલા ભાગ્યશાળી નથી કે ભગવાન પોતે તેમની વાત સાંભળે, પણ તમને આ તક મળી છે. ભલે મોડું થયું હોય પણ ભગવાને તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. હું હવે જે કહું છું તે બધું તમે સ્વીકારી લીધું છે. ધ્યાનથી સાંભળો અને આગળ વધો. મિત્રો, કૃપા કરીને આ વિડીયોને પહેલા લાઈક કરો. આ ખાસ માહિતી ફક્ત તમારા માટે છે. હું તે લાવ્યો છું જેથી તમારા જીવનમાં શ્રેષ્ઠ રહે. તમને સમસ્યાઓ વિશે અગાઉથી ચેતવણી આપી શકાય છે. કૃપા કરીને વિડીયો નીચે લાઈક અને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચી નિષ્ઠા સાથે લખો. હર મહાદેવને દેવોના દેવ તરીકે લખવું જોઈએ. મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા માથા પર રહે. અને મિત્રો, જય શનિદેવ બિલકુલ ના લખો, ભૂલશો નહીં, કારણ કે આ સમયે શનિદેવ તમારા માટે છે. જો તમારા જીવનમાં કોઈ હોય તો ખાસ કરીને દયાળુ બનો. જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યા કે સંકટનો સામનો કરી રહ્યા છો તો તમે ટિપ્પણીઓમાં શેર કરવા માટે નિઃસંકોચ. હું તમારી સમસ્યા મફતમાં હલ કરીશ. હું તમારા સૌથી મોટા પાસેથી ₹1 પણ નહીં લઉં. સમસ્યા એ છે કે તમે માનસિક રીતે ખૂબ થાકેલા છો. તમે સૌમ્ય છો અને બધા પર વિશ્વાસ કરો છો. તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો અને લોકો તમને આ કારણે અવગણે છે. આપણે સારાનો લાભ લઈએ છીએ પણ હવે માનસિક રીતે હવે તમારી સાથે આવું ન થવું જોઈએ. આપણે સશક્ત બનવું પડશે. ચાલો જાણીએ કે તે કેવી રીતે બનવું. પહેલી ઘટના ધ્યાનથી સાંભળો. ભૂતકાળની ચિંતા કરવાનું છોડી દો. છોડી દો. કોઈએ તમને છેતર્યા છે, ભૂલી જાઓ. કોઈએ પૈસા લીધા, વારંવાર છોડી દો. ભૂતકાળની ક્ષણોનું પુનરાવર્તન ન કરો, નહીંતર ભવિષ્યમાં દરરોજ આગળ વધી શકશે નહીં. ભગવાનનું ધ્યાન કરો, આરતી કરો અને નામ લો. બીજા કોઈ કરતા બીજી વાત વધુ યાદ રાખો. લોકો કે પરિસ્થિતિઓ પાસેથી કોઈ અપેક્ષા રાખશો નહીં. જો તમને લાગે કે કોઈ તમને મદદ કરી શકે છે, જો તમે આ કરો છો તો તે ભ્રમ હોઈ શકે છે. આશા રાખો પણ છેતરપિંડી એટલી જ ઊંડી છે. તેથી શ્રેષ્ઠ નીતિ એ છે કે અપેક્ષાઓ વિના કાર્ય કરવું અને જો કોઈ કામ પહેલી વાર કરવું હોય તો જો તમને નિષ્ફળતાનો સામનો કરવો પડે તો તેનાથી ડરશો નહીં. રસ્તો શોધો. તે મુશ્કેલ હોઈ શકે છે પણ સફળતા તેના પગ પર છે. ભૂલથી પણ અડગ રહેનારને ચુંબન કરે છે. જો તમે ભૂલ કરો છો તો ક્યારે તમારી જાતને દોષ ન આપો. તમારી જાત પર આંગળી ચીંધવાનું બંધ ન કરો. હંમેશા યાદ રાખવા જેવી બાબતો. અને હા મિત્રો, જ્યારે તળાવ ભરાઈ જાય છે, માછલીઓ કીડીઓને ગળી જાય છે, પણ તળાવ સુકાઈ જાય કે તરત જ એ જ કીડીઓ માછલી એટલે કે સમયને મારી નાખે છે. દરેકને પોતાની ઘડિયાળ મળે છે. તમારે રાહ જોવી પડશે. તમારો વારો પણ આવશે. તો હવે નકામી વાતોની ચિંતા કરવાનું બંધ કરો. આ 3માંથી સૌથી મોટી નિશાની બહાર આવી રહી છે. તમારા જીવનના તે દિવસોમાં વ્યક્તિ પ્રવેશવા જઈ રહી છે. હા, કોઈ એ નવો વ્યક્તિ જે હજુ સુધી તમારા જીવનમાં આવ્યો નથી. તે હવે ઊંડા સંબંધમાં નહોતો રહ્યો અથવા કોઈ કારણસર તમારા જીવનમાં જોડાવા જઈ રહ્યો છે. તે વ્યક્તિ અજાણી વ્યક્તિ હોય શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ છે જેની સમક્ષ ફક્ત આપણે એકબીજાને સામાન્ય રીતે જાણીએ છીએ, પણ હવે વ્યક્તિ સાથે તમારી નિકટતા અચાનક ખૂબ જ મજબૂત થઈ જાય છે. કદાચ તે વ્યક્તિ વિજાતીય વ્યક્તિ હોય. જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે અને જો તમે સ્ત્રી છો તો તે એક પુરુષ છે. તે વ્યક્તિના આગમન સાથે થઈ શકે છે. તમારા જીવનમાં ઘણી બધી સકારાત્મક બાબતો થવા લાગશે કે આ તે એ વ્યક્તિ છે જેની તમને જરૂર હતી. આવવાથી તમારી લાગણીઓ પૂર્ણ થશે અને તે વ્યક્તિ તમને હંમેશા સારું અનુભવ કરાવશે, તમારી કદર કરશે, તમારી સંભાળ રાખશે અને તમને ખુશ કરશે. આનાથી એવું લાગશે કે તે તમને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જેમ જેમ સમય જશે તેમ તેમ વસ્તુઓ બદલાશે. હું એ જ વ્યક્તિ જેવો દેખાઈશ જે શરૂઆતમાં ખૂબ સારો હતો. સારું લાગ્યું. ભાર ધીમે ધીમે વધતો ગયો. એવું પણ લાગે છે કે શક્ય છે કે તે વ્યક્તિ તમારા વિશ્વાસનો દુરુપયોગ કરે છે અથવા પહેલાથી જ કોઈ હેતરપિંડીમાં સંડોવાયેલો છે. હું તમને કોઈ નવા વ્યક્તિ વિશે ચેતવણી આપી રહ્યો છું. કૃપા કરીને જોડાતા પહેલા ઘણી વાર વિચારો. ચમકતી દરેક વસ્તુ સોનું નથી હોતી.
તેથી ખોટા વ્યક્તિને પસંદ કરવામાં સાવધ રહેવું મહત્વપૂર્ણ છે. લોકો આખી જિંદગી તેનો અફસોસ કરી શકે છે, તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારો લાભ લેશે, સંસાધનોમાંથી તેમનો લાભ મેળવો અને જ્યારે તેમને તમારી જરૂર નથી એટલા માટે તું મને એકલો છોડી દેશે. આજકાલ સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમજ તમારા માટે મૂંઝવણ પેદા કરી શકે છે. તમને ખબર નથી કે શું કરવું અને શું ન કરવું. તમે કોઈ બાબતમાં ખૂબ જ મૂંઝવણમાં છો. તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી. જો તમને કંઈપણની જરૂર હોય તો થોડો વિરામ લો અને સૂઈ જાઓ. જો તમને કોઈ મૂંઝવણ હોય તો મને ટિપ્પણીઓમાં પૂછો. હું તમને મદદ કરી શકું છું અથવા હું તમને મદદ કરી શકું છું. જીવનમાં કોઈ વિશ્વસનીય વ્યક્તિનો અભિપ્રાય પણ તમે વિચાર્યા વગર કોઈ પણ પગલું ભરી શકો છો. તમારા પગ ઊંચા ન કરો. લપસી જાઓ તે પહેલાં તમારું સંતુલન પાછું મેળવો જેથી કોઈ નુકસાન ન થાય. હવે પૈસા વિશે વાત કરીએ. આ સમયે પૈસા તમારા ભાગ્યમાં છે, પરંતુ તેના પ્રવેશનો રસ્તો હવે બંધ છે. તમારે તમારું રાખવું પડશે. તમારે તમારા તરફથી એક રસ્તો બનાવવો પડશે જેના દ્વારા પૈસા તમારા થશે. હું તમારા તરફ આકર્ષિત થઈ શકું છું. હું ખાલી બેઠો છું અને કંઈ કરતો નથી. તમે જે કામ કરી રહ્યા છો તે થવાનું છે. વધુ મહેનત કરો અને ક્ષેત્રોમાં તમારું મન હજુ ત્યાં સક્રિય નથી. નવી દિશામાં કંઈક લાગુ કરવાનું શરૂ કરો. જો તમે આ કરશો તો તમને નવી સિદ્ધિઓ મળશે, પણ જો તમે ફક્ત એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, જો તે રહે છે તો તેની પણ એક મર્યાદા હશે. ઉદાહરણ તરીકે, જો તમે વારંવાર એક જ ખાડો ખોદતા રહેશો, જો તમે આમ કરતા રહેશો તો એક મર્યાદા પછી વધુ થશે. કોઈ ઊંડાણ નહીં હોય, પણ જો તમે બીજા કોઈને જુઓ તો જ્યાં જમીન નરમ હોય ત્યાં ખોદકામ કરો. વધુ ખોદકામ શક્ય હોઈ શકે છે. તેથી તેના વિશે વિચારો. તમે જે નોકરી કરી રહ્યા છો તેનાથી થતી આવકની શ્રેણી શું છે અને શું એક નવા માર્ગ કરતાં વધુ છે? આ વર્ષે આવક એક જ સ્ત્રોતમાંથી આવી શકે છે. મોટી કમાણીની અપેક્ષા રાખવી વ્યર્થ છે. વિવિધ માર્ગોમાંથી આવકના સ્ત્રોત શોધવા. જો તમે નોકરીમાં છો તો તમારો પગાર તેના જેટલો જ હશે. એ નક્કી છે કે તમને ફક્ત એટલું જ મળશે અને વધુ નહીં. તો હવે નવા માધ્યમની શોધ કરવાનો સમય છે જેથી તમને મોટા પૈસા મળી શકે. તમારા વિચારોને તમારા કદ સુધી મર્યાદિત ન રાખો. ધ્યેયો જેટલા મોટા હશે તેમની પરિપૂર્ણતા એટલી જ મોટી હશે. તે શક્ય બનશે કારણ કે આ સમયે તમારી કુંડળીમાં શનિદેવની સ્થિતિ મજબૂત છે. રાહુ જે પહેલા હતો તે તમને પરેશાન કરી રહ્યું હતું, હવે શાંત છે અને માં લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારી સાથે રહે. શુક્ર ગ્રહ પણ તમારા માટે અનુકૂળ છે. જો તમે તેના વિશે વિચારો છો તો તે ખરેખર શક્ય છે. કદાચ જે વ્યક્તિ વિચારી શકે છે તે કરી શકે છે. તે શક્ય છે. પણ જો તમે ફક્ત ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છો, વિચારવામાં મર્યાદિત રહ્યા જાણે ફક્ત ધબકારા જ હોય, જો તમે બ્રેડથી સંતુષ્ટ છો તો તેનાથી આગળ પણ કંઈક છે એવું પણ ના વિચારો કે તમને તે મળશે. આગળ વધો અને કામ કરો પણ મિત્રો ક્યારેક થોડા આગળ વધે છે. જો તમે તેના વિશે વિચારતા પણ નથી તો વધવા વિશે વિચારો. તો પછી બધું કેવી રીતે થશે મિત્રો? બધું વિચારવાથી શરૂ થાય છે. આજે તમે મોટું વિચારશો, આવતીકાલે આપણે તે મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું નક્કી કરીશું. પરમ દિવસે આપણે તે દિશામાં પહેલું પગલું ભરીશું. પછી એક દિવસ તમે નિષ્ફળ જશો અને પછી છેવટે સફળતા સંપૂર્ણપણે તમારા હાથમાં હશે. પ્રક્રિયા લાંબી છે પણ શરૂઆત હંમેશા વિચારથી થાય છે. જો વિચાર રચાઈ રહ્યો નથી તો હવે હું તમને કહીશ કે આગળ કેવી રીતે આગળ વધશે. હું તમને કહી રહ્યો છું કે આ 4 દિવસમાં શું બધું થઈ જશે. તમારા જીવનમાં મોટી ઘટનાઓ બનવાની છે. પહેલી વાત એ છે કે હવે સમય છે નવેસરથી શરૂઆત કરવા માટે. અને જો તમને કોઈ મળે તો જો તમને મદદની જરૂર હોય તો તમારા નજીકના કોઈને પૂછો. મિત્રો પાસેથી મદદ લો, બહારના લોકો પાસેથી નહીં. પરિવારમાં થોડો ઝઘડો થઈ શકે છે. નાની નાની બાબતોમાં તકરાર શક્ય છે, પણ આ બાબતોમાં બહુ ફસાઈ જવાની જરૂરી નથી. અન્યથા તમે તે તમારા મુખ્યમાં કરી શકો છો. તમારા પરિવારના ભલા માટે તમે તમારા લક્ષ્યોથી ભટકી શકો છો.
જો શક્ય હોય તો તમે એક નાની ભેટ લઈ શકો છો. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથી માટે કંઈક કરો. સારું કરવાની યોજના બનાવી શકે છે, કારણ કે આખું વર્ષ જો કોઈ તમારા માટે હોય તો સૌથી નસીબદાર વ્યક્તિ તમે છો, જીવનસાથી. તેથી આખા વર્ષ માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ. તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરો. જો તમારી પત્ની હોય તો તેને ક્યાંક બહાર લઈ જાઓ. તેણીને સાડી જેવી મનપસંદ વસ્તુઓ ભેટમાં આપો. મહિલાઓને ઘરેણાં કે રાત્રિભોજન માટે બહાર લઈ જાઓ. મોટા ભાગની વસ્તુઓ સાથે નહીં, પણ ધ્યાન સાથે અને આદર ખુશી લાવે છે. અને જો તમે સ્ત્રી છો તો તમે તમારા પતિને જે ઈચ્છે તે કરાવી શકો છો. તમે ખોરાક બનાવીને તેમને ખુશ કરી શકો છો. નાની નાની વાતો જ તમારું જીવન બનાવે છે. જીવનસાથીને સંતુષ્ટ અને ખુશ રાખે છે. તમારા જીવનસાથી જેટલા ખુશ હશે તેટલું જ દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે. આ સમયે તમારા મનમાં કોઈ ધાર્મિક વાત આવી શકે છે. એક પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે અને શક્યતા છે કે આખું વર્ષ તમે કોઈ તીર્થ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. તમારા વર્તનમાં પણ કંઈક ખાસ હોઈ શકે છે. તમે ફેરફારો જોશો. તમે વસ્તુઓને નવી રીતે જોવાનો પ્રયાસ કરશો. તમે લોકોને તમારા દૃષ્ટિકોણથી સમજવા લાગશો. વાતચીતનો માર્ગ બદલાશે અને એક નવી ઉર્જાનો ઉદય થશે. તમે તમારી સાથે લોકોને મળશો. તમારા શબ્દોમાં ગંભીરતા પ્રભાવશાળી બનશે અને તમારું વજન તમે પહેલા જે કહેતા હતા તેના કરતાં અલગ હશે. તમારી બોલવાની રીત અને વલણ હવે અલગ છે. તે ચમકશે. તમારે થોડી દોડવું પડશે, પણ આ મહેનત વ્યર્થ નહીં જાય. પરિણામ હકારાત્મક આવશે. હા, તમે થાકની ફરિયાદ કરી શકો છો અને ક્યારેક તમે આ સમય દરમિયાન તમને ચીડિયાપણું પણ લાગી શકે છે. કદાચ તમે તમારા પરિવાર અથવા જીવન વિશે ચિંતિત છો. બીજા કોઈ કારણસર તમારા જીવનસાથી પર ગુસ્સો કાઢો, પણ યાદ રાખો આ વસ્તુઓ તમારા માટે સારી છે. કોઈ ભગવાન બધું જોઈ રહ્યો નથી. જો તમે તમારા પ્રિયજનો પર બિનજરૂરી રીતે ગુસ્સે થાઓ છો. તમારી કુંડળીમાં અત્યારે શનિદેવ કોણ અનુકૂળ છે. તેઓ એવી પરિસ્થિતિમાં છે કે તેઓ ગુસ્સે પણ થઈ શકે છે. જો તમને થાક લાગે તો થોડો સમય વિરામ લો, આરામ કરો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમે તમારા ખોરાકને નિયંત્રણમાં રાખશો તો આખું વર્ષ તમારા માટે સારું રહેશે. તમારા માટે આ સુખદ રહેશે. વિશ્વાસ કરો, હું તમને આ કહીશ. વિડિયોના અંતે હું એમ નથી કહેતો કે હું તમને એક ખૂબ જ અસરકારક ઉપાય જણાવીશ. તો વિડિયો જુઓ, અધૂરું છોડીને ક્યાંય ન જાવ. ફરીથી યાદ રાખો, હું તમને હમણાં કોઈની પાસેથી પૈસા ઉધાર લેવામાં મદદ કરી રહ્યો છું, અથવા પરિસ્થિતિ ગમે તે હોય. હાર માનવાનું વિચારશો નહીં. ગમે તેટલું મહત્વનું હોય, પૈસા ઉધાર ન લો. ફક્ત પોતાના માટે લોન ન લો. કપડાં, ઘરેણાં અથવા અન્ય વસ્તુઓ લાવો તો કોઈના લગ્નમાં આ એક મોટી ભૂલ હશે. જોડાવા માટે તમે પૈસા ઉધાર લઈ શકો છો. જો તમે લગ્નની તૈયારી કરી રહ્યા છો તો તે ખોટું છે. તે થશે, પણ તમારું દેવું વધતું રહેશે અને તમે આ વર્ષે તમે તેમાં ડૂબી જશો. નહીંતર તમને કોઈ લોન નહીં મળે. સરળતાથી અને સમયસર ચૂકવણી કરી શકાય છે. તમે તે મેળવી શકશો. તેથી કોઈને ઉધાર ન આપો અને આ ત્રણ આવતા કોઈ પાસેથી ન લો. તમારા ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓ દૂર રાખો. તમારું વાહન, મોબાઈલ વગેરે કોઈને ઉધાર ન આપો, ભલે તે વ્યક્તિ ગમે તેટલી નજીક હોય. આ વસ્તુઓથી દૂર રહો જેથી કોઈ અકસ્માત ન થાય. તમે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આ કારણે તમારે પોલીસ સ્ટેશન જવું પડી શકે છે. તમારો સમય અને પૈસા બંનેનો બગાડ થશે. હવે બધું સરળતાથી ચાલી રહ્યું છે, પણ જો તમારે ભટકવું હોય તો ભટકવાનું બહાનું બનાવો. તમે તમારા કિંમતી છો, તેથી તમને ઘણા મળશે. જો તમે બીજા કોઈને કંઈક આપો છો તો મૂંઝવણ ત્યાંથી શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, તમારી પાસે તમારી મેં મોટરસાયકલ પાડોશીને આપી દીધી. તે ક્યાંક બહાર ગયો અને એક બાળક સાથે લગ્ન કર્યા. તમે મને માર્યો. હવે જો વાહન તમારું હોત તો પોલીસ તમારી પાસેથી જવાબદારી માંગવામાં આવશે. તમારી ધરપકડ પણ, કારણ કે વાહન તમારા નામે છે. એટલા માટે બધી મુસીબત તમારા પર આવશે. જો કોઈ બીજા ભૂલ કરે છે
તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. વાહનને થયેલ નુકસાન અલગ છે, પરંતુ કાનૂની મુશ્કેલીઓ તમારા પર પડશે. એટલા માટે હું કહું છું કે જીવનમાં વિક્ષેપના ઘણા કારણો છે, રસ્તાઓ છે, અને દરેક રસ્તા પર કોઈને કોઈ છે, કોઈ કટોકટી છુપાયેલી નથી. તેથી જ આ રસ્તાઓથી દૂર રહો અને સીધા જતા રહો. નકામી વાતોમાં તમારો સમય બગાડો નહીં. હંમેશા આ યાદ રાખજો, જુઓ, મને ખબર છે કે તમે લોકોનો ન્યાય કરવામાં ભૂલો કરો